જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। કોઈની નિંદા સાંભળવી નહીં અને કોઈની નિંદા કરવી નહીં તે વાત ઉપર માતાજી આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। જય ખુખારમાં મેલડી। જય સુધરી જાવ માતાજી। તો હા ઘડે ઘડે એક વાત કરું છું, સુધરી જાવ તો। ના સુધરવું હોય અને એવું ને એવું જ રહેવું હોય તો માતા એવું કઈ એક બે કામ થઈ જાય તમે તમારા ઘેર રહેજો, અહીં કામ નહીં। અહીં તો બહુ ભીડ થાય છે, જો દેખાય છે મને? દેખાતું નહીં। આમ જો આમ જો આમ કેટલી લોબુ આમ લાઈન થઈ જાય, આ બાજુ જો આખું મેદાન મેરો મેરો ક્યાં તમારા ગામમાં કે તમારા એરિયામાં વિસ્તારમાં છે ને 12 મહિને એકવાર મેરો આવતો હોય। હા માં ખુખાર મેલડી એક જ દર રવિવાર મેરા કરે। આ વિશેષતા છે ધામની। માતાજીની કૃપા હોય ને ત્યારે 12 મહિને એક અવસર હારો થાય, અહીં તો દર રવિવાર થાય છે। કેટલી કૃપા છે, નહીં કૃપા? હા માં આ તો નવી જીવનમાં શરૂઆત જેણે જેણે કરી છે, જે જે નવા આવે છે દરેકના આશીર્વાદ એવા આલું છું કે હું જે બોલું છું, જે તમે સાંભળો છો એ તમારા જીવનમાં અમલ કરવાની શક્તિ પ્રદાન થાય એવા મારા મેલડીના આશીર્વાદ છે। માં દીકરા દીકરીઓ દરેકને કહીશ, આ પ્રવચન ખાલી દીકરાઓ માટે નહીં, દીકરીઓ માટે લાગુ પડે। હા માં સમજ્યા? યા દુનિયા ગમે તે કરતી હોય, તમારી જેઠવાણી દેરવાણી જે કરતી હોય, કોઈની નિંદા સાંભળવાની નહીં, કોઈની નિંદા કરવાની નહીં। નિંદા થઈ જાય ને ભૂલથી તો એ કાનની બૂટ જાણી કે હે માતા આ નિંદા થઈ ગઈ, માં માફ કરજે, એવી રોજ ઘડે ઘડે પ્રાર્થનાઓ કરશો ને તો થોડા ટાઈમ પછી તમારા મુખેથી કોઈની નિંદા નહીં કરવા દો, કે કોઈની નિંદા સાંભળવા નહીં દો। નિંદા તમે કરો નહીં પણ કોકની સાંભળો ને તો એ અપરાધ છે। હા શું ખોટું? કોકના વિશે કહેતું હોય પેલી તો આમ છે તેમ, ભાઈ મારા નહીં સાંભળો, મારી માતાએ ના પાડી છે, નહીં સાંભળવાનું। કોક ચઢાવો ને તારા વિશે પેલી ઓમ કહેતી હતી, હાર ભલે ને કહેતી। આ તો દીકરીઓ તો કોક ચાવી હાલે એટલે એ તરત આજે આવવા દે, આ નહીં સારું બધું। આ જિંદગી છે, હવે તમારી ઉંમર 40-45 વર્ષ થઈ ગઈ હશે, કોકની 30 વર્ષ 35 વર્ષ, બરોબર? હવે રહ્યા છે એટલે ગણી નાખો। બાળપણ જતું રહી ખબર પડી નહીં, જવાની ધીરે ધીરે જતી રહી ખબર પડી નહીં। આ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરી લીધો તમે। હવે 50-60 વર્ષ પછી તો કયો રોગ આવશે શરીરમાં શી ખબર? હું તો માતા એવી પ્રાર્થના કરું છું ક્યારે તમને કોઈ રોગ પીડા ના વેઠવી પડે, પણ શરીર છે, કોઈને ડાયાબિટીસ, કોઈને બીપી, જો કેન્સર ને બધું ભગવાન કરે ના થાય। મારા ધામમાં આવે છે ને હું તો મારા ભગવાન 1000 વખત તમારા વતી પ્રાર્થના કરી મારા ધામ આવનારા ભાવિક ભક્તોને ક્યારે એમના જીવનમાં દુઃખ આવા રોગ અને પીડા ના વેઠવી પડે। પણ 50 વટી જાય એટલે ચાલુ રહેશે ને, હવે 35-40-45 તો થઈ ગયા હોય, હવે રહ્યા બીજા કેટલા 20-25, હું તો કહું ભગવાન 100 વર્ષ ના કરે, પણ 100 વર્ષ ના થવું નહીં આજ કોઈને। ખોટા કે ગઈડપણમાં કે દુઃખ વેઠવાનું, અને જમાનો તો જુઓ તમે તે તમારા સાસુ સસરા નજુ રાખો એવા છો, આવનારી તમારી વહુ આવશે શું રાખશે તમને? વિચારો, નહીં રાખે। હા એ દાડે હું મેલડી યાદ આવીશ, એ દાડ લાકડીનો ટેકો બની જઈશ, કોઈ પાણી પીવડાવવા વાળું નહીં હોય ને હું આવીશ। આ વિશ્વાસ રાખજો, માતાને જેમ તેમ નિયમ સમજવી। એક વખત કદાચ સંબંધ સ્વીકારી લીધો હોય દીકરા તરીકે, ભક્ત તરીકે, તો મેં તમારી જોડે કદાચ સંબંધ સ્વીકારી લીધો, તમે મારા વાલા ભક્તો છો, મારા દીકરાઓ દીકરીઓ છો, તો માની જવાબદારી શું છે? છેક સુધી તમારો સાથ નહીં છોડું। એટલે આ સમય એવો છે, સમય એટલો ફાસ્ટ જાય છે, જલ્દી 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 જલ્દી। આ હવાર પડે છે હોત ચમ નહીં પડી ખબર નહીં પડતી। તમે તો ઘરમાં બહાર નીકળને અત્યારે જોવો તો યાર સૂર્ય ડૂબી ગયો। આ શું ખોટું? દીકરીઓને ઘર કામ કરવાનું હોય એટલે આખો દાડો કપડા વાહણ આ તે ફળ એમ કરતા કરતા હોત પડી ગઈ, ખાવા બનાવ્યા તે ઊંઘી ગયા, પતી ગયું, જતો રહે દિવસ। દીકરાઓને એવું, દીકરા તો જો કે આઝાદી થોડી હોય છે કે બહાર આગા પાછા ચોક રખડવા જઈ આવો, કોઈ ભાઈબંધો જો બે આવો, પણ એ ભાઈબંધો જોડે એવા જોડે બેસજો કે જ્યાં માતાજી ભગવાનની ચર્ચાઓ થતી હોય, એવાનો સંગ કરજો જ્યાં દારૂ પીવાનું, જુગાર રમવાનું,
આડાવરા નશા વ્યસન કરવાનું, ચોરી કરવાનું, જ્યાં શીખવા મળતું હોય, જ્યાં સાંભળવા મળતું હોય કે જ્યાં જોવા મળતું હોય અને એવું લાગે કે આ ખરાબ લતો છે, તો એવા ખરાબ લતો વાળા મિત્ર જોડે મિત્રતા તોડી દો તો કદાચ કોઈને ખોટું લાગે, પણ એની જોડે ધીરે ધીરે દૂરી બનાવતું રહેવાનું, ધીરે ધીરે દૂર થતું રહેવાનું. અને મને માતાને પ્રાર્થના કરજો એવા મિત્રો હોદ્યાલીશ, એવા ભાઈબંધો હોદ્યાલીશ કે તમારા જેવા જ હશે કે જે માતાજી ભગવાનની ચર્ચા કરે આખો દાડો. આ શું ખોટું? અને તમારી બેનપણી એવું હોદ્યાલીશ. આ શું ખોટું? અને મળી જ ગયા હશે, જોજો મારા ધામમાં જ આવીને મળી ગયા હશે. સુરત વાળા અમદાવાદ વાળા બે મળ્યા હશે ને તો હારી બેનપણી થઈ જઈએ છે. એવા દીકરા હોય છે કે સુરત નો હોય, કોઈ મતલબ કાઠિયાવાડ નો હોય, એ બેન ના પરિચય હોય પણ રવિવાર આવતા જતા ભેગા થાય ને તો મિત્રતા થઈ જાય. પણ એટલું ધ્યાન રાખજો, મારા ધામમાં જેની જેની મિત્રતા થઈ હોય, જેની જેની ઓળખાણ પરિચય થયો હોય, તો ક્યારેય મારા ધામમાં આવનારા ભક્તોને સલાહ છે મારી કે ક્યારેય મારા ધામમાં કદાચ તમારી ક્યાંક બે જણની ઓળખાણ થઈ હોય ને તો ક્યારેય પૈસાનો લેતી દેતીનો ઉસીના વ્યવહાર કરવો નહીં. એનું કારણ છે કે જો વ્યવહાર રાખો, કોઈ પૈસા ના હાલે, આમ છે તેમ દુખી તમારે થવાનું, એના કરતા આવી રીતે કોઈ વ્યવહાર કરવો નહીં. હા, તમારે દિલથી કરવું હોય તો વાંધો નહીં. કોકને એવું મદદ દવાખાનું હોય, આ છે તે છે તો મદદ કરો. હું ના નહીં કહેતી ને મદદ કરવાની. મારા ધામમાં તે કોક તમને ઓળખીતું હોય અને ખરેખરમાં દવાખાની જરૂર હોય અને જરૂરિયાત લાગતી હોય તો, નહીં તો એવા સ્કીમો વાળા આવતા હોય, આવડત વાળા હારું હારું બોલીને મતલબ પણ એ બધું ધોન તો હું રાખીશ, મને સોંપી દેજો. પણ મેં સલાહ આલી ખાલી, બરોબર ને? બીજું તો હવે ઘણું બધું એવું મારી જોડે છે કે જે આખી રાત નીકળી જાય તો મારા મુખેથી તમને એવું જ થાય કે હજુ સાંભળું થાય છે ને આવું. હા, તો ધામની પેલી વખતે વાત કરી હતી કે કચરો જ્યાં ત્યાં નહીં નાખવો. હું તો માતા એવું કે ધામની તો વાત બરોબર છે, તમારા ફરિયા સોસાયટીઓમાં તે જ્યાં ત્યાં કચરો કોથળીઓ નાખશો તો એ કોથળીઓ ગાયો ખાશે ને ગાયો, અને ગાયો બીમાર પડશે. અને કોથળીઓ ખાવાથી ગાય બીમાર પડી અને ક્યાંક મરી ગઈ તો કદાચ એના પાપના ભાગીદાર તમે 1% તો બનશો જ. આ શું ખોટું? બારે જ્યાં ધામ પૂરતું નહીં તો બધી જગ્યાએ એવી આદત બનાવો કે કચરો બધી જગ્યાએ નહીં નાખો. જ્યાં ડસ્ટબિન હોય, જ્યાં કચરા પેટી હોય, સવારમાં એક જગ્યાએ તમારા ઘેર કચરો રાખો, એ બધો કચરો ભેગો કરો. અને કોઈ કચરાવાળા હતા સરકારી કદાચ ગાડીઓ આવતી હોય અને કોઈ ના આવતી હોય તો લઈને દૂર ફેંકી આવવાનો. પણ જ્યાં ત્યાં કચરો નાખશો નહીં. જેમ કે આ ધરતી માતા છે, આ પાવન ભૂમિ છે, આ પાવન ભૂમિમાં તમે તમારી જવાબદારી નિભાવો. દુનિયા ભલે જે કરે, દુનિયા ભલે ગંદકી કરે, કચરો નાખે, જે કરે, બાજુવાળો ભલે કચરો નાખી જાય ને તો એને કહેવાની જો તમે કચરો ઉપાડીને લઈ લેજો અને કચરા પેટીમાં નાખી દેજો. હું મેલડી એવું કહીશ, કોઈને જોતું હોય હું મેલડી જોઉં છું, મારો ભગવાન જોવું હશે. આ શું ખોટું? આ ધરતી છે, આ ધરતી માતાએ તમને ઘણું બધું પ્રદાન કર્યું ફ્રીમાં. પાણી, હવા, અગ્નિ, બરોબર? આ જીવનનું તમારો આધાર છે. અગ્નિ વગર જીવન છે તમારું અસ્તિત્વ? આગ ના હોત તો ખાવા ચમનું બનાવત. પાણી ના હોત તો જીવન ખરું? પાણી વગર 24 કલાક રહી બતાવો, માણસ બીજે દાડે મરવા પડશે. હવા વગર તમારું અસ્તિત્વ નહીં, આ ભૂમિ વગર તમારું અસ્તિત્વ નહીં, આકાશ વગર અસ્તિત્વ નહીં. તો આ પંચ તત્વોથી તમારું શરીર બનેલું છે. તો એ પંચ તત્વથી જે તમને કદાચ પ્રકૃતિએ ફ્રીમાં આલ્યું છે, મતલબ ભગવાને તમને આલ્યું છે વાપરવા માટે, તો એનો સદુપયોગ કરો. સદુપયોગ મતલબ તમારા ઘેર પાણી હોય, કપડાં ધોવા બેઠા હોય અને ચકલી ચાલુ હોય અને જેટલું પાણી કપડાં ધોવા વપરાતું હોય ને એટલું જ વાપરવાનું. પછી કે લાવો ને હવે વેરો પાણી વેરો ભરીએ છીએ, સોન ચકલી ચાલુ રહેતી સોન ગટરમાં જતું, આવી ભાવના ના રાખતા. આ દીકરીઓ ખાસ કહીશ, બહાર ધોતા હોય ચકલી ફૂલ ચાલુ હોય, કોઈ કે ને કે પાણી ચકલી તો બંધ કર, કે ચમ પંચાયતમાં વેરો નહીં આવતા? એટલે પંચાયતનો વેરો તમે એનો આલો છો કે પંચાયત વાળાએ મતલબ એ પાણીને તમારા ઘર સુધી પહોંચાડવા માટે એ નળ બનાયા, પાઇપલાઇન નાખી, એની તમે સર્વિસના એના પૈસા આલો છો, એનો વેરો આલો છો. પણ જેણે પાણી તમને મફતમાં આલ્યું છે એનો વેરો આલો છો ક્યારે? નહીં આલતા. તેનો વેરો શું છે કે તમને જેટલી જરૂરિયાત છે ને
એટલું જ વાપરો, વધુનું વાપરવું, નહીં. વધુનું વાપરો મતલબ બગાડ નહીં કરવાનો. આ બધી વસ્તુથી ભગવાન માતાજી પ્રસન્ન થાય. પછી પાણી ચાલુ હોય છો ઢોરાતું, આપણું શું જાય છે? આટલું બધું દુનિયામાં પાણી છે, આજ પાણી બોટલમાં વેચાતું થઈ ગયું છે. પેલાના ગઈડા કહેતા હતા પાણી વેચાતું મળશે, કહેતા હતા ને આવું, કહેવા તો હબરી હશે આવું. પેલા પાણી વેચાતું મળશે એવું કહેતા, આજે ખરેખરમાં પાણી પીવો 10-20 રૂપિયા ખર્ચવા પડે. સમય જવા દો. ઓક્સિજન માટે છે ને આ જો પ્રદૂષણ જોતા હશો ટીવી બધું. આ કોરોના વખતે ઓક્સિજન હોતા હતા, ચો બાટલો મળે, ચો પણ મળતો નતો. હા શું ખોટું? સાચું.